દર્શક મિત્રો, વાહન ચાલકો માટે એક અગત્યના સમાચાર સામે આવ્યા છે। વાહનની હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ ને લગતા નિયમોમાં સ્પષ્ટતા કરવામાં આવી છે। વડોદરા આરટીઓના અધિકારીના જણાવ્યા અનુસાર જો વાહનની નંબર પ્લેટ તૂટી જાય, ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો વાહન માલિકે શું કરવું એ અંગેની ગાઈડલાઈન પર બહાર પાડવામાં આવી છે। આ નિયમ જે તમે આ વાત કરી રહ્યા છો એ નંબર પ્લેટ માટે મોર્થ દ્વારા 21 ઓક્ટોબર 2020ના રોજ જે HSRP નંબર પ્લેટ ડેમેજ અથવા લોસ્ટ થાય એ બાબતે રિપ્લેસમેન્ટ કરવા માટે જે જાહેરનામું બહાર પાડેલ છે, જે સૂચનાઓ આપેલ છે એ 21 ઓક્ટોબર 2020થી સૂચનાઓ આપેલ છે અને જે હાલ અમલમાં છે એમાં જો વાહનની નંબર પ્લેટ આગળની અથવા પાછળની ડેમેજ થઈ હોય તો એ નંબર પ્લેટ જમા કરાવીને તમે નવી નંબર પ્લેટ મેળવી શકો છો। એમાં પોલીસ દાખલાની જરૂર નથી, પરંતુ જો નંબર પ્લેટ ખોવાઈ ગઈ હોય અથવા ચોરાઈ ગઈ તો એવા કિસ્સામાં પોલીસનો દાખલો મેળવવો આ નોટિફિકેશન મુજબ જરૂરી છે અને ઓનલાઈન પોર્ટલ પર તમે એપ્લાય કરી શકો છો। નંબર પ્લેટ તૂટી જાય કે ખોવાઈ જાય તો વાહન ચાલકે તરત શું કરવું જોઈએ? નંબર પ્લેટ તૂટી જાય અથવા ખોવાઈ જાય તો તાત્કાલિક નિયમો મુજબ જે નંબર પ્લેટ નવી બનાવવાની કાર્યવાહી કરીને નવી નંબર પ્લેટ વાહન પર લગાવી ફરજિયાત છે, જેથી નવી નંબર પ્લેટ લગાવી જોઈએ। નવી HSRP પ્લેટ કાઢવાની સરળ પ્રક્રિયા શું છે અને તમે કેટલો સમય લાગે છે? HSRP પ્લેટ લગાવવા માટે જે પણ વાહનો 1/4/2019 પછી રજિસ્ટર થયેલા છે તેવા વાહનોમાં જે પણ વાહનના જે ઓથોરાઇઝ ડીલર હોય ત્યાંથી અરજી કરીને નવા નંબર પ્લેટ માટે પ્રક્રિયા કરી શકે છે। 1/4/2019 પહેલાંના જે રજિસ્ટર્ડ વાહનો છે એમાં SIAM કરીને ઓનલાઈન પોર્ટલ છે, એ ઓનલાઈન પોર્ટલ પર અરજદાર અરજી કરીને નવો પ્લેટ માટે ઓર્ડર આપી શકે છે। વાહન ચાલકોને તમે શું સંદેશો આપશો? તમામ વાહનો પર HSRP નંબર પ્લેટ કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારના નિયમ મુજબ ફરજિયાત છે અને તમામ વાહનો પર નંબર પ્લેટ ના હોય તેવા કિસ્સાઓમાં RTO તેમજ પોલીસ દ્વારા સમયાંતરે કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને દંડ પણ કરવામાં આવતો હોય છે, જેથી તમામ વાહન માલિકોએ HSRP નંબર પ્લેટ સત્વરે લગાવવી જોઈએ અને ડેમેજ અથવા ચોરાઈ જવાના કિસ્સામાં પ્લેટ બદલાવી દેવી જોઈએ।